બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે વિરોધ હજુએ યથાવત જોવા મળી રહ્યો છે। કાંકરેજમાં સતત ત્રીજા દિવસે વિરોધ યથાવત રહ્યો છે। અહીંના કંબોયમાં વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખ્યા અને વિરોધ નોંધાવ્યો। કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કાંકરેજ બનાસકાંઠામાં રહે અથવા તો પાટણ જિલ્લા સાથે જોડાય તેવી સ્થાનિકોની માંગ છે। કાંકરેજમાં કોંગ્રેસના ધારાસભ્યએ પણ આ અંગે બંધનું એલાન આપ્યું છે। થરા બંધનું એલાન આપવામાં આવ્યું। ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું આજે થરા બંધનું એલાન છે। કાંકરેજ તાલુકાને વાહમાં લઈ ગયા એથી અમે બહુ રોષે ભરાયેલા છીએ। અમને ફરી પાછા બનાસકાંઠા જિલ્લાની અંદર પાછા ત્યાં સમાવેશ કરો, નહીં તો અમે જ્યાં સુધી આનો પાછા અમને નિકાસ નહીં આવે ત્યાં સુધી અમે બધે હડતાલ ચાલુ રાખશું। તમામ માણસોને રોજ છે અમારે બનાસકાંઠામાં રહેવાનું છે અને બનાસકાંઠામાં ના રાખો તો સેવજ પાટણમાં ભેળવો, પણ અમારે વાવમાં જવું નથી। કાંકરેજના રહેવાસીઓનું કહેવું છે કે વાવ થરાદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ અને અવરજવર માટે દૂર પડે તેમ છે, એટલે યોગ્ય એ જ રહેશે કે કાંકરેજ બનાસકાંઠામાં જ રહે અથવા તો તેને પાટણ જિલ્લામાં ભેળવવામાં આવે। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સ્થાનિકો દ્વારા બંધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મોરબીથી